પાંચમો દાખલો શું છે? એક વર્ગના 40 વિદ્યાર્થીઓમાંથી 15% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? તો આપણે શું લખશું? કુલ વિદ્યાર્થી કેટલા છે? કુલ વિદ્યાર્થી બરાબર 40 અને ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? ગણિતમાં રસ નથી એવા કેટલા છે? 15%. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? આ ટકા ગોતવાના. તો આપણે શું કરવાના? કુલ વિદ્યાર્થી 40 અને એના કેટલા કરી નાખવાના? આપણે 15%. તો છેદમાં કેટલા આવશે? 100 આવશે. તો શૂન્ય શૂન્ય શું થશે? ઉડી જશે. તો વધ્યું શું? અહીંયા 5 તેરી 15 અને 5 દુ 10. તો 5 5 ઉડી ગયા. હજી ઉઠશે ને, 2 ની જગ્યાએ 2 દુ 4 અને આ 2 2 ઉડી ગયા. તો વધ્યું શું? 2 ગુણ્યા 3. તો 2 તેરી 6. તો 6 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. છઠ્ઠો દાખલો શું છે? એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી 15 મેચ જીતી છે. જો તેમને જીતેલી મેચની ટકાવારી 60% હોય તો તે કેટલી મેચ રમ્યા છે? હવે મેચ જીતી કેટલી છે? મેચ જીતેલી 15 મેચ છે. હવે શું કીધું? જીતેલી મેચની ટકાવારી કેટલી છે? 60. તો આપણે લખશું જીતેલી મેચની ટકાવારી બરાબર કેટલી છે? 60%. હવે આપણે લખશું કે 60% બરાબર કેટલા થશે? કેમ કે 15 મેચ એને જીતી છે, તો જીતેલી મેચની ટકાવારી 60 અને જીતેલી મેચ 15. તો ટોટલ મેચ કેટલા ટકા હશે? 100%. તો 100% એ કેટલું? તો આ બેને શું થશે? ક્રોસ ગુણાકાર. 100 ગુણ્યા 15 છેદમાં શું આવશે? 60. તો હવે આ 15 ચોકું 60 અને 100 ની જગ્યાએ આપણે શું લખશું? 25 ગુણ્યા 4, કેમ કે 25 ચોકું 100 થાય. તો 4 4 ઉડી જાય. તો મેચ કેટલી થઈ? 25. તો કુલ મેચ કેટલી રમ્યા હશે? કુલ મેચ 25 રમ્યા હશે. દાખલા નંબર 7. કુસુમ પાસે જેટલી રકમ હતી તેમાંથી 80% રકમ વાપરી નાખી. જો તેની પાસે હવે 6000 બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? 80% રકમ વાપરી નાખી. વાપરેલી રકમ 80%. તો હવે બાકી કેટલી રહી હશે? તો શું થાય? 100 માઇનસ 80, કેમ કે ટોટલ 100 હોય. તો 20% રકમ શું હશે? બાકી હશે. હવે આપણે શું કીધું છે? તેની પાસે 6000 બાકી રહ્યા. તો શું થશે? 20% બરાબર કેટલી રકમ થશે? 6000. હવે આપણને શું કીધું છે? તેની પાસે અગાઉ એટલે કે કુલ કેટલી રકમ હતી? તો 100% બરાબર કેટલી રકમ? હવે આ બેનું શું થશે? ક્રોસ ગુણાકાર. તો 100 ગુણ્યા 6000 છેદમાં કેટલા આવશે? 20 થશે. હવે જો આ 20 છે ની જગ્યાએ શું લખશું? 20 પંચા 100. તો આ 20 20 ઉડી ગયા. તો આપણી પાસે શું વધ્યું? 5 ગુણ્યા 6000. તો હવે 5 6 કેટલા થશે? 30. પાછળ જે શૂન્ય વધે લગાડી દેવાનું. તો કેટલા થયા? 30000. તો એની પાસે અગાઉ કેટલા રૂપિયા હશે? અગાઉ 30000 રૂપિયા હશે. દાખલા નંબર 8 શું છે? ઉત્તમનો માસિક પગાર રૂપિયા 18000 છે. તેને કાયમી ગુણોત્તર જોઈને કંપનીએ તેના પગારમાં 12% વધારો કર્યો, તો ઉત્તમનો માસિક પગાર કેટલો હશે? તો માસિક પગાર 18000, વધારો કેટલો કર્યો? 12%. તો કુલ કેટલા થશે? 100 પ્લસ 12 થશે. 100 પ્લસ 12. તો કેટલો વધારો થયો? 112% નો શું થયો? વધારો થયો. હવે મૂળ પગાર એટલે કે 100% એનો પગાર કેટલો હતો? 18000 હતો. તો 112% એ કેટલો થશે? તો આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 18000 ગુણ્યા 112 છેદમાં કેટલા આવશે? 100. શૂન્ય શૂન્ય ઉડી ગયા. તો વધ્યું શું? 180 ગુણ્યા 112. એનો ગુણાકાર કરશો તો તમને શું મળશે? 20160 રૂપિયા. તો ઉત્તમનો વધારેલો પગાર કેટલો થશે? 20160 રૂપિયા માસિક પગાર થશે. નવમો દાખલો શું છે? એક સોસાયટીમાં કુલ રહીશોની માંથી 75% લોકોને ક્રિકેટની રમત ગમે છે. જો ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિની સંખ્યા 300 હોય તો સોસાયટીમાં રહીશોની સંખ્યા કેટલી હશે? હવે પેલું શું કીધું છે? 75% વ્યક્તિને ક્રિકેટ ગમે છે. કેટલા વ્યક્તિ નહીં ગમતી હોય?
તો 100 માંથી 75 બાદ કરવા તો કેટલા આવશે? 25% વ્યક્તિઓને ક્રિકેટ ગમતી નથી. હવે ક્રિકેટ ન ગમનાર વ્યક્તિની સંખ્યા કેટલી આપી છે આપને? 300. તો આપણે આ 300 લખી નાખ્યા. તો હવે શું થશે? 25% જે ક્રિકેટ નથી ગમતા એવા વ્યક્તિ છે એની સંખ્યા કેટલી આપી દીધી છે આપને? 300. હવે રહીશમાં ટોટલ કેટલી સોસાયટીમાં સંખ્યા હશે? 100%. એટલે 100% એ કેટલા? તો આનો આપણે ઉપર ક્રોસ ગુણાકાર કર્યો તો એવું જ કરવાનું છે. 100 ગુણ્યા 300 છેદમાં કેટલા આવશે? 25. તો 100 ની જગ્યાએ 25, 100 કુ 100. તો 25 ઉડી ગયા. તો વધ્યું શું? 4 ગુણ્યા 300. તો 4 તેરી 12 અને પાછળના શૂન્ય લગાડી દેવા. તો કુલ વ્યક્તિ કેટલા હશે સોસાયટીમાં? સોસાયટીમાં કુલ રહીશ કેટલા હશે? બરાબર 1200 વ્યક્તિ હશે. 10મો દાખલો શું છે? ડ્રોઈંગની એક પરીક્ષામાં A ગ્રેડમાં 20%, B ગ્રેડમાં 35% અને C ગ્રેડમાં 25 વિદ્યાર્થીઓ પાસ થઈ. બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થયા. જો નાપાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા 60 હોય તો કુલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. ગ્રેડ A માં 20%, ગ્રેડ B માં 35% અને ગ્રેડ C માં 25%. તો કુલ કેટલા થઈ ગયા? 80%. તો પાસ થયેલ કેટલા થઈ ગયા? પાસ થયેલ વિદ્યાર્થી બરાબર 80%. તો નાપાસ થયેલા કેટલા થશે? નાપાસ થયેલ વિદ્યાર્થી બરાબર શું થશે? 100 માઇનસ 80, કેમ કે ટોટલ 100 હોય. 100%. તો કેટલા વિદ્યાર્થી નાપાસ થયા? 20% વિદ્યાર્થી નાપાસ થયા. હવે નાપાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા આપણને કેટલી આપી છે? 60 આપેલી છે. તો આપણે કુલ કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી ગોતવાની છે. તો નાપાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? નાપાસ થયેલ વિદ્યાર્થી બરાબર કેટલા છે? 60. તો શું લખશું આપણે? 20%, કેમ કે આપણે નાપાસ થયેલા વિદ્યાર્થીના 20% મળ્યા છે. 20% બરાબર 60. તો 100% એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા હશે એ આપણે પરીક્ષા આપી ગોતવાનું છે. તો આ બેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 100 ગુણ્યા કેટલા થશે? 60 અને છેદમાં શું આવશે? 20. તો 100 ની જગ્યાએ આપણે શું લખશું? 20 પંચા 100. તો 20 ઉડી ગયા. તો વધ્યું શું? 5 ગુણ્યા 60. તો 5 6 30 અને 1 શૂન્ય. તો કુલ કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપે છે? 300 વિદ્યાર્થી. તો કુલ પરીક્ષા આપનાર વિદ્યાર્થી 300 હશે.